હોઈ ગયો ચલો એવો વગર છોટો બોલવા મળ્યો ને આ શું થયું ફાઇનલી મિત્રો આપડા કલેજા મળી ગયા બોલો છો ઓય આવું મારો સો હેર એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં આપણે વિડીયો જોતા હોય તો જય માતાજી જય દ્વારકાધીશ. તો સવારના વાગી રહ્યા છે 8:30. આપણે નાઈન એકદમ ફ્રેશ થઈ ગયા છે. હા જો અત્યારમાં દોડું અને આમ જો માયક લઈ લીધું છે હે ગોરી મારો ભાઈ અત્યારે ગલતી થઈ જાય મિત્રો 9:30 થઈ ગયા મિત્રો. તો આ તમે સાજી મૂકી દી પેલા પછી છે ને વિડીયો ઉતારવા જવાના છે. કોમેડી બહુ બધા એમ તો ચોકમાં કરવા જશે ને કારખાના આવી ગયા તો પાછા વિડીયો મેકવાનો ટાઈમ નહીં રહેતો. તો વિડીયો ઉતારવા જઈશું અને પછી એડિટિંગ કરશું અને આપણો વ્લોગ ને કન્ટિન્યુ રાખશું. ફેમિલી મસ્ત મજાનો ચા પાણી નાસ્તો થઈ ગયો છે સવારનો. અને આપણું માયા કાંઈ જો સાચમાં મેકી દીધું છે અને આમ જો 50 હીરા લઈ લીધા સાચમાં. એ આપણે હીરા ગમવાના છે અત્યારમાં પેલા પછી આપડા કોમેડી વિડીયો શૂટ થશે અને આપણું માયા સાજી થઈ જાય ને પછી આપણે કોમેડી વિડીયો શૂટ કરવા જઈએ અને આપણે હીરા ગમવા મળીએ અત્યારમાં કેમ કે નકર ભેગો લેતા લેવાય છે મિત્રો ને લેવાના નહોતા આજમાં. ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગમાં બને આપણે હીરા બનાવી નાખી પેલા. તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે 12:30 ને અમે આવી છે લોજો જમવા. હીરા તો બધા પૂરા કરીને ખાય 65 હીરા જેવું પીડ્યું આવવા દીધું જે બપોર પછી બનાવી કેમ કે જે આપણે કોમેડી વિડીયો શૂટ કરવાના છે એ પેલા હવે નથી અહીંથી લોજા જમવા. તો ફાઇનલ મિત્રો આવી ગયા છે લોજા જમવા અને જમવામાં બહુ મસ્ત મજાનું બનાવેલું છે બતાવું જો સૂકી ભાજી દાળ આ છે આખા વટાણાનું શાક દાળ ભાત ભેગા ને ખાય ને ડુંગળી અને રોટલી. તો ફાઇનલ મિત્રો જમીન આવ્યા છે પાછા કારખાને મિત્રો ગરમી એવી છે ને વાત નો થોડું ખવાઈ ગયું છે વધારે તો એકવાર નાયા મન થઈ ગયું છે કેમ કે ગરમી એવી થાય છે ને એટલે હાલો હું નાયા અને પછી થોડીક વાર આરામ કરી જાય આખા દિન હીરા ગઈ બહુ ટપકી જાવ બીજું કઈ હાલો તો હું નાયા તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી મિત્રો 9 ફ્રેશ થઈને અને હું છે ને પોઈ ગયો થોડી વાર તો આમ એવું ભગડ ખાવા મળ્યું ને આમ જો કેવું લાગે બહાર વરસાદ ચાલુ થઈ ગયો. આમ જો નીચે પાર્કિંગ પલ્લી ગયું. કોણ હે લોક હું પોઈ ગયો ચલો એવો ભગડ છોટો બોલવા મળ્યો ને આ શું છે બહાર જવાનો પ્લાન કરતો કોમેડી વિડીયો બનાવવા હાટું. અચ્છા તો વરસાદ ચાલુ થઈ ગયો સાલા ये दुख का खत्म नहीं होता बे. હવે કોમેડી વિડીયો જી બને પછી આમ જો કેટલો વરસાદ કાળું મિંદ્રા જેવું આસમાન થઈ ગયું બધું. નાવા જવાનો વિચાર કરો છો નાયા બી નાવા આવું હા હા જાય ભલે મારે ચાહે નાવા એમ કે મારા રંગના પાણી નહીં પણ વરસાદ આવે છે ને હજી થોડો ફૂલ વરસાદ આવતો બાકાજી બોલો મને મજા છે ફૂલ બાકાજી કેવો એ વિડીયો બનાવવા જવા છે બાર જાઉં ને મિત્રો હાલો બાર નાવા જાય કેમ કે વરસાદ આવે છે ને તો મજા આવશે ઠંડો પવન આવે છે મસ્ત મજાનો. તો હાલો અહીંયા વરસાદમાં નાવા જવાનો પ્લાન કરું છું જો જાય કે ન જાય એનું જ નક્કી નથી. કેમ પણ મિત્રો હવે પાક્કો હવે ફૂલ વરસાદ આવવાનો છે હવે નાવા જવાનું થાય. अभी मजा आएगा ना भिड़ो. દીપક જાગી ગયો મિત્રો હાલો બાર વરસાદ નાવા જાય બારી બેન કરી અંદર વરસાદ આવે હાલો બાર નાવા જાય મિત્રો વરસાદ આરામ હારો આમ જો દીપક ને જયેશભાઈ બે ગાડી લઈને તૈયાર થઈ ગયા હે भाई देखो अब मैं क्या करता हूँ. મિત્રો મારો ફોન પડી ગયા નાવા નહીં છે મેં હારા બરોબર બોલો છો ઓય આવું મારો ભાઈ મારો ફોન પડી ગયો દિલીપભાઈ ફોન પડી જશે મિત્રો હાલો નાયા આવું હકીકતમાં હવે પાછો ફોન લેવા એવો વિડીયો ઉતારવા હાટો છે હવે ભલે ફોન પલતો પેલી બાકી વિડીયો બનાવવાનો થાય છે. अच्छा हमको सिखा रही है. ચાલો કોથળી નાખો ને નહીં કોથળીમાં ના થઈ ફૂલ બાકાજી થી બોલે તો જા ઉડે તો ઘા मारो मुझे ગમે ને આવે જવા દો મન ફાવે ને હવે ફૂલ પલતો ફોન ભલે પલ્લી જાય પેલી બાકી હવે વિડીયો ઉતારવા થાય આપણે. મિત્રો પહેલી વાર સુરતમાં વરસાદના પાણી નાવા આવ્યો પણ
આમ તો ઘણો ટાઈમ થઈ ગયો પેલા નાયો ફોટો લાબુક જાબુક કીધું વાવળિયામાં ઘા ફૂલ કાકા જીતી બોલે હો. લ્યો મિત્રો અડધે પૂગ્યા તા તો વરસાદ આવી હોય. વરસાદ ગયા નથી રહેવું હવે. હકીકતમાં મારો ફોન બચી ગયો. હું મારો ફોન લઈને વિડીયો ઉતારવા હાટો આવ્યો અને મારા ફોનને પલાળને એ હાટો વરસાદ વયો ગયો. કેવું હવે આપણે કેમ કરવું? હવે પાછા કારખાને બીજું હું વરસાદ તો વયો ગયો. નહીં તો મિત્રો વાંધો નહીં આવે બરોબર. હવે અહીંથી સીધા પાછા જઈશું કારખાને. જોજો મોરે મોરો દઈ ગયા તા ની નકર ફોન પાકા સીધી બોલી જાય. ફાઇનલી મિત્રો આપણા કલેજા મળી ગયા. મહાદેવ ઉતાણ થઈને કેમ છે તમે આવ્યા એમને ના પછાડ્યાનો ના ઘાઘર પૂદડું કેવું રહ્યું બાકી દેહમાં તમારે? અરે જલસો પડી ગયો ગુંડા. દેહ એટલે દેહની વાત જ અલગ છે. તો મિત્રો કંડોલમાં આખા ફરીદા આમ ફરી પેલા 9 પછી પાછો ફોન લેવા ગયો ચાઈન વિડીયો ઉતારવા વરસાદ જ રહી ગયો. અમાર ફોન હું એટલે પલળતો આવ્યો વરસાદ ફોન બધું પલાય. તો મિત્રો ફોન તો પડી ગયો. હવે જે થાય એ ખરું. હકીકતમાં કઈનો ફોન પલાળ્યો. તું આ શું છે બધું? એ બધા હું પૈસા વાળો થઈ ગયો. 3 મોબાઈલ અરે વાહ હવે નાવા નહીં વરસાદ જ રહી ગયો. હાલો ફોન બહાર કાઢો. ના આવું છે કે હવે આમ જો નાવાની મજા આવી. રામ રામ ને મળવું હવે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હવે કારખાને વધતી નથી. ગરમ લાગે નહીં નીકળવામાં. એવો હાથ નીકળ્યો કેતું રહેવા છે. એડિટિંગ કરવામાં ભીં પડી જાય. ફોટા ને ફોટા ઘર ભેગા થવા લો. ઓલી વાહે ગાડી આવે સાઈડમાં લઈ લો. એલા ભાઈ તમારી ગાડી સાઈડમાં રાખો. મિત્રો વરસાદ આવે છે થોડો ફોન કરી બંધ કરી દઈશ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો વરસાદના પાણી નાઈને આવી ગયા છે. ગરમમાં ગરમ ભજીયા ખાવા જો કાકા ભજીયા બનાવે છે જયેશભાઈ અને દીપક. અમે ત્રણે આવી ગયા છીએ ભજીયા ખાવા ગરમા ગરમ મસ્ત મજાના. તો ભજીયા બની જાય ને પછી ખાઈ નાખીએ. ફાઇનલી મિત્રો આપણા ગરમા ગરમ મેથીના ભજીયા આવી ગયા છે. ચટણી અને દીપક જો કાપે છે ડુંગળી. કેમ જયેશભાઈ મજા આવે કે હે? ભજીયા વાળો ફોટો પાડો એટલે હાલો મિત્રો ગરમા ગરમ ભજીયા ખાવા આવી જાઓ મેથીના. એ તે ચોમાસામાં એક નંબર મિત્રો કાંઈ ન કરશે એવા મજા આવી. ऐसा लगा मेरा मजाक. પાણી નાવે ને એ પછી ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે એની વાત ન પૂછો. હાલો ખાઈ નાખીએ પેલા. ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે મસ્ત મજાનો ગરમા ગરમ ભજીયા આવ્યા બરોબર. કેમ કેવું તો કહેતા જો વરસાદનું ટાઢું પાણી હો મસ્ત લાગે મને ટાઢું મજા આવે હકીકતમાં. કેમ પણ હાલો ટાઢું પાણી પી નાખીને પછી નીકળી સીધા કારખાને મળી આવે સીધા. તો ફાઇનલી મિત્રો પાછા એકદમ ફ્રેશ થઈ ગયા છે એકદમ. આમ તો ચોમાસા વરસાદમાં નાહી આવે એટલે મજા આવી ગઈ થોડીક. આમ શરીર એકદમ પાવરફુલ આમ મજા આવી ગઈ એવું. અને ભાઈ ગરમા ગરમ ભજીયા દાબીને જાય એમાંથી. અને આવી ગયા હતા એમ તો 4 વાગ્યાના પણ પાછો આવીને મારે હીરા બનાવવાના હતા. 10 હીરા બનાવ્યા. દીપકને હીરા બની ગયા હતા મારે બનાવવાના હતા બરાબર. તો એ જો અહીંયા હું તો મારે જવાનું છે ભાઈ બંને યારે અને કપડા એક જોડ લેવાના છે તો ત્યાં. અને અત્યારે 7-8 જેવું થઈ ગયું છે તો હારે જમવાનું પાર્સલ કરાવતા હોય કેમ કે આપણે ત્યાં 4 વાગે થોડોક નાસ્તો કરીને આવે છે ને તો થોડી ભૂખ ઓછી લાગી છે તો હું પાર્સલ અહીંયા કારખાના હારે લેતા હોય બરાબર. તો ફાઇનલ મિત્રો આવી ગયા નીચે હલકી હલકી બારીશ આવે છે બહુ જાજી આવતી નથી હવે. હવે હું ને જયેશભાઈ જાય છે બે. એનામાં કાંઈક શું છે મને નથી ખબર શું છે આમાં શર્ટ છે ફિટિંગ કરાવવાનું. ચાલો મિત્રો શર્ટ મને મતલબ લેવા જવાનું છે નહીં ફિટિંગ કરાવવા જવાનું છે બરાબર. તો જમવાનું હારો પાર્સલ લેતા આવીએ બરાબર. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહે. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણા કારખાને પાછા જમવાનું લઈને મસ્ત મજાનું. જો દાળ ભાત ને એવું શાક 4 ભાઈ તો શાક છે રોટલી પાપડ ને ડુંગળી
તો મિત્રો એમાં એવું હતું કે થોડીક ઓછી ભૂખ લાગી હતી ને તો હું આપણે કારખાને લઈ આવી બહાર અને પછી અહીંયા જમી લઈ લીધા છે બરાબર. તો હાલો હવે જમી લઈ અને આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈ. બસ આશા કરું કે તમને વિડીયો ગમે છે, ગમે તો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરીને જો પાછા कोई तरीका है भीख मांगने